અમરેલી શહેરમાં ગરીબ પરિવારના 27 પરિવારને અરહમ સેવા ગ્રુપ દ્વારા નિઃશુલ્ક કબાટ વિતરણ કરવામાં આવ્યું હતું। અમરેલી શહેરમાં અરહમ સેવા ગ્રુપ અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરે છે, જેમાં આજે 27 પરિવારને ગોદરેજના લોખંડના કબાટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। જી, હું નરેશભાઈ સંગરાજકા, અમરેલી અરહમ યુવા સેવા ગ્રુપના હેડ। આજ રોજ પરમ ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબ પ્રેરિત અરહમ યુવા સેવા ગ્રુપ અમરેલી સેન્ટરથી 27 ગરીબ લોકોને કે જે સાવ ગરીબ હોય, ઘર હોય પરંતુ સ્લેબ વગરના મકાન હોય, છાપરાવાળા મકાન હોય, તે લોકોને તેમની ચીજ વસ્તુ સાચવવામાં, વરસાદની સિઝનમાં સાચવવામાં તકલીફ પડતી હોય તો ગુરુદેવે આવું બધું વિચારી અને તે લોકોને કબોર્ડ આપવાનું, કબાટ આપણે લોખંડના જે ગોદરેજના કબાટ આવે તે કબાટ આપવાનું વિચારેલ છે અને ઘણા 1000 કબાટ ગુરુદેવે આપેલા છે અને આજે અમરેલીને પણ અમે 27 કબાટ ગરીબ લોકોને અર્પણ કરવા જઈ રહ્યા છીએ, જેનો આ બાબતે કાર્યક્રમ આજરોજ રાખેલ છે। અમરેલી જિલ્લામાં અરહમ સેવા ગ્રુપ દ્વારા 27 પરિવારને નિઃશુલ્ક કબાટનું વિતરણ કરવામાં આવ્યું હતું। અમરેલી શહેરમાં ચોમાસાની ઋતુને ધ્યાને રાખી અને એક સરાહનીય સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું। ગરીબ અને પછાત પરિવારને વરસાદી મોસમ દરમિયાન ઘર વખરી જીવન જરૂરિયાત વસ્તુઓ સુરક્ષિત રાખવા મદદરૂપ થાય તે હેતુથી અરહમ સેવા ગ્રુપ દ્વારા 27 પરિવારને નિઃશુલ્ક કબાટ અર્પણ કરવામાં આવ્યા હતા। આ સેવાકીય પહેલને સ્થાનિક લોકો દ્વારા આપકારવામાં આવી હતી। અરહમ સેવા ગ્રુપના અમરેલીના હેડ નરેશભાઈ જણાવ્યું હતું કે અમારી સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ સેવાકીય કાર્ય કરે છે। અમરેલી શહેરમાં રહેતા પરિવારો કે જેઓ આર્થિક રીતે નબળા અને જેમાં ઘરોમાં ઘરવખરી, કપડાં, દસ્તાવેજો તેમજ અન્ય જરૂરી સામાનને વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે રાખવાની પૂરતી સગવડ નથી, તેવા 27 પરિવારને ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે, જેથી આવા પરિવારની મુશ્કેલીઓ વધી ન શકે તે માટે તેને વરસાદ દરમિયાન ઘરમાં પાણી પ્રવેશી જવાથી અથવા ભેજ લાગવાના કારણે કપડાં, શૈક્ષણિક સામગ્રી, મહત્ત્વના કાગળો અને અન્ય જરૂરી વસ્તુઓને નુકસાન ન થાય તેને ધ્યાને રાખી અને અમારા ગ્રુપ દ્વારા અંદાજિત 12 થી 15,000 રૂપિયાના કિંમતના 27 જેટલા પરિવારને કબાટ નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા। અમારી સંસ્થા અલગ અલગ સેવાકીય કાર્ય કરે છે। અરહમ સેવા ગ્રુપ દ્વારા પક્ષીઓને ચણ નાખવી, વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે મદદ થવું જેવી અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે અને આજે 27 પરિવારને નિઃશુલ્ક કબાટ અર્પણ કરવામાં આવ્યા હતા।